હેલો એવરીવન, સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. હું ફરીવાર તમારી સામે પ્રથમ પરીક્ષાની જ્યારે તમારી જોરદાર ધારદાર શાનદાર તૈયારી ચાલી રહી છે, તો તમારા માટે આજે એક ખાસ સેશન લઈને આવીશું કે જે તમારી તૈયારીને વધારે બેટર બનાવશે, વધારે સારી બનાવશે. તો ધ્રુવી સુતરિયાના પ્રણામ. ચાલો ટોપિકની શરૂઆત કરીએ એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ, તમારા માટે જ તમારા માટે આ લાઈન ખુદને કહેવાની છે કે જે હરિવંશ રાય બચ્ચને લખેલી છે, મસ્ત કવિતા લખેલી છે, કોશિશ કરને વાलों की हार नहीं होती है. એમાંની એક લાઈન મને ખૂબ ગમી. असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई, क्या कमी रह गई, देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की हार नहीं होती. है ना? જો આ તમારી અંદર એક અલગ જ જુસ્સો ભરી દેશે, એક અલગ ઉત્સાહ ભરી દેશે, તો આજનો વિડીયો ખાસ એના માટે. જો તમે કોશિશ કરીને થાકી ગયા છો, કંટાળી ગયા છો કે યાર અંગ્રેજી સો યાર કન્ફ્યુઝડ લેંગ્વેજ, થાકી ગયા છો, આ તે છે, ફલાણું છે, પૂછડું છે, ઢીકણું છે, તો આ તમારા માટે કે જે તમારી એનર્જીને બૂસ્ટ કરશે. માય ડિયર સ્ટુડન્ટ, ચાલો તો શરૂઆત કરીએ. આર યા પાર, અને એ આર અને એ પારમાં બે પાઠ મેં અહીંયા પાડ્યા છે. કાં તો તમારે આ પાર રહેવાનું છે, કાં તો તમારે પહેલે પાર રહેવાનું છે. આ બે પારની હું વાત કરું છું. એમાં પહેલું આ બાજુનું જે પાર છે ને એ છે ફેઇલર, અને એ સામેની બાજુનું જે પાર છે ને એ છે સક્સેસ, સફળતા. તમને ખબર છે, માણસ જ્યારે ફેલર મતલબ કે નિષ્ફળતા, મનની નિષ્ફળતાની વાત કરું છું. તમે પેલું સાંભળ્યું હશે, મન કે હારે હાર, મન કે જીતે જીત. વૈજ્ઞાનિકોએ પણ આને પ્રૂફ કર્યું છે, અને ઘણા બધા વ્યક્તિઓએ પણ આને પ્રૂફ કર્યું છે. માણસે માની લીધું ને કે મારાથી નહીં થાય તો હારી જ જશે, અને માણસે જો ઠાની લીધું ને કે હું જીતીને રહીશ, તો તમને બધાને ખબર છે જીત. અને આ સાચી વાત છે. ફેલર ક્યારે ફેસ કરો છો? જ્યારે ફિયર હોય છે, ડર હોય છે, જ્યારે નેગેટિવ થોટ હોય છે. આ બાજુ જે છે એ એક ફિયર અને નેગેટિવ થોટ, નેગેટિવિટી, દિમાગમાં લોટ્સ ઓફ નેગેટિવિટી છે. જ્યારે બીજી બાજુ બોલો, તમારે આ સાઈડ રહેવું છે. ફિયર અને નેગેટિવિટીને હારે લઈને ફરશો તો તમે ચોક્કસ ફેલ થશો. તો તમારે આ બાજુ રહેવું છે કે પછીનો આ બાજુનો પલ્લો, કે જેમાં સૌથી પહેલા હું મુદ્દાની વાત કરીશ ને તો એ છે સોર્સ. અને એ સોર્સ પહેલા પણ પોઝિટિવ થોટ. કેવા થોટ? પોઝિટિવ થોટ્સ. યુ હેવ ટુ બી પોઝિટિવ. તમારે પોઝિટિવ રહેવું પડશે. યુ આર સ્ટ્રોંગર ધેન યુ થિંક. તમે જે વિચારી રહ્યા છો ને એના કરતા ક્યાંય તમે સ્ટ્રોંગર છો, એના કરતા ક્યાંય તમે શક્તિશાળી છો, એના કરતા ક્યાંય તમે પાવરફુલ છો. આ મન જે છે ને એ તમારી પાસે જે ડોરેમોન પાસે ગેજેટ નહીં હોય ને એના કરતા પણ વધારે મોટું અને શક્તિશાળી ગેજેટ અહીંયા તમારી પાસે ફિટ કરેલું છે. ઓલાએ તમને બહુ મસ્ત ગિફ્ટ આપી છે. ભગવાને તમને બહુ મસ્ત ગિફ્ટ આપેલી છે, અને એ ગિફ્ટ છે તમારું મન, તમારું બ્રેન. જે રીતે એને તમે ટ્રેન કરશો ને એ રીતે એ તાલીમ લેશે, એ રીતે એ તમને એ દિશામાં લઈ જશે. તમે એને પોઝિટિવ થોટ જ આપ્યા કરશો. આઈ કેન ડુ ઇટ, આઈ કેન અચીવ એનીથિંગ, આઈ કેન, જસ્ટ આઈ કેન. હા, હું જ, મારી સિવાય બીજું કોઈ નહીં. તો તમારું માઇન્ડ ડેફિનેટલી એ જ રસ્તે ચાલશે. વિશ્વાસ ન આવે ને તો 21 દિવસ ટ્રાય કરો. ચલો 21 દિવસ નહીં, યુ આર ફાસ્ટ જનરેશન. તમે બહુ ફાસ્ટ જનરેશન છો. અત્યાર સુધી લોકો 21 દિવસમાં પડી હતી, તમે ખાલી 7 દિવસ ફોલો કરો, 7 દિવસમાં પણ થઈ જશે. પોઝિટિવ થોટ્સ, આ પહેલો મુદ્દો. આ જો બીજી સાઈડ છે, આર અને પારની બીજી સાઈડ છે. હવે તમારે કઈ સાઈડ લેવું ને, આખો વિડીયો પૂરો થાય ને પછી તમે જરાક જોઈ લેજો. આ બીજી સાઈડમાં તમારે રહેવું ન રહેવું એ પછી તમે ચેક કરી લેજો, પછી તમે જાણી લેજો. બરાબર છે? તો પોઝિટિવ થોટ્સ થઈ ગયા.
નેક્સ્ટ એના પછી હું સેકન્ડ પોઈન્ટની વાત કરીશ, ફોકસ. તમારે શું કરવું છે ને, સૌથી પહેલા એના પર ફોકસ કરો. અંગ્રેજીમાં પાસ થવું છે, તમારે અંગ્રેજીને શીખવું છે. દાનત છે, દાનત હોય તો ક્યાં દાનત છે? ખાલી પાસિંગની દાનત છે કે 50 માંથી 50, 80 માંથી 80 લાવવાની દાનત છે? હે, કઈ દાનત છે? એ દાનત ઉપર ફોકસ કરો. જે પણ તમારું ફોકસ છે, 50 લાવવાનું, 80 લાવવાનું, 60 લાવવાનું, 70 લાવવાનું, સૌથી પહેલા આ કોઈ પણ એક ઉપર તમારે ફોકસ કરવાનું છે. કેવી રીતે? તો એના માટે તમને લોટ્સ ઓફ આપણી યાર કહેવાય ને કે આ જે ચેનલ છે, સૌથી પહેલા તો એને તમે સબસ્ક્રાઇબ કરી દો. હું તમને ઇન્સ્પાયર્ડ કરીશ, મારી ટીમ તમને ઇન્સ્પાયર્ડ કરશે, અમે તમને ઇન્સ્પાયર્ડ કરતા રહેશું. જ્યાં અટકશો ત્યાં તમને મદદ કરશે, જ્યાં તમે લટકશો ત્યાં તમને ઉતરવા માટે મદદ કરશે, પરંતુ મદદ હર એક સંજોગોમાં કરશે. પણ તમારે અમને પણ ઇન્સ્પાયર્ડ કરવા પડશે, અને એ ઇન્સ્પિરેશન માટે તમારે ખાલી સબસ્ક્રાઇબ બટનને હિટ કરવાનું છે. અને અમારા જે સપનાઓ છે, એ સપનાઓને આપણે સાથે મળીને પૂરા કરવાના છે, અને એ પૂરા માત્ર ને માત્ર તમે કરી શકશો. જે પણ 11 લાખ સબસ્ક્રાઇબરનો જે ગોલ છે, 1 મિલિયન 2 મિલિયનનો જે ગોલ છે, એ ગોલ પૂરો કરાવવા તમારે મદદ કરવાનું છે. તમારા ફ્રેન્ડ સર્કલને જણાવીને, તમારા મિત્રોને જણાવીને, એમને કહીને, જે રીતે ઇફ યુ વોન્ટ, તમને ખરેખર લાગે છે કે અમારી ટીમ મહેનત કરી રહી છે, બાકીના વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, તો ચોક્કસથી કરજો. તો ફોકસ, બસ તમે ફોકસ ડિસાઈડ કરી નાખો કે ખરેખર તમારે શું જોઈએ છે, તમારે શેના ઉપર ફોકસ કરવું છે, અને એ વસ્તુ ઉપર ફોકસ કર્યા પછી એને કઈ રીતે અચીવ કરવું, એના માટેનું લિસ્ટ તમને આ ચેનલ ઉપર મળી જશે. અને છતાં પણ તમને એમ થાય છે કે એટલા બધા છે કે ક્યાં એમાં ગોતવા જાવું, તો હું તો એમ કહું છું કે આ એપ્લિકેશન છે, કે જે એપ્લિકેશનમાં તમને મળી જશે કે કયો લેક્ચર ક્યાં છે. ટાઇટલ સાથે આ એપ્લિકેશન તમને મદદ કરશે. બધી ડિટેલ્સ તમને આ એપ્લિકેશનમાં મળી જશે. અને જો ડિટેલમાં ભણવા હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન છે, વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. હજારો વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, હજી મોડું નથી થયું. વધારે મોડું થાય એના કરતા અત્યારે તમે સાંભળી રહ્યા છો, તો અત્યારે જ ડાઉનલોડ કરો, અને અત્યારે જ એ બંને એપ્લિકેશનનો એવો યુઝ કરો કે આજે તમે જે કાચો હીરો છો ને, આગળ જતા ચમકીલો હીરો બની જશો. ચાલો, નેક્સ્ટ એના પછી ફોકસ પર ફોકસ કર્યા પછી થર્ડ જે પોઈન્ટ છે એ હાઉ. કેવી રીતે? ચલો, ફોકસ તો કરી લીધું તમે કે આટલું મારે લેવાનું છે, આટલું મારે અચીવ કરવાનું છે, બટ તમે એને કઈ રીતે અચીવ કરશો? તો એ કઈ રીતે અચીવ કરવા માટે મેં તમને 2 એપ્લિકેશન સજેસ્ટ કરીશ. નંબર 1 યુથ એજ્યુકેશન, અને નંબર 2 વિદ્યાકુલ. વિદ્યાકુલ કે જ્યાં તમને લાઈવ સેશન દ્વારા એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, એ પણ ડિટેલ્સમાં. અને યુથ એજ્યુકેશન એપ્લિકેશન કે જ્યાં તમને રીડિંગ મટીરિયલ સાથે સાથે પ્રેક્ટિસ માટેના ટેસ્ટ પેપર સાથે સાથે વિડીયો ક્યાં કઈ જગ્યાએ પડ્યા છે, સીધી એમની લિંક. તમારે યુટ્યુબમાં સર્ચ કરવાની જરૂર નથી. ત્યાં તમને જે પણ સબ્જેક્ટની, જે પણ ટોપિકની લિંક જોઈએ છે, એ લિંક તૈયાર માલ મળી જશે, રેડીમેડ મળી જશે. તો હાઉ કેવી રીતે કરવું, એ કેવી રીતે કરવા માટેના મેં તમને 2 સોર્સ આપી દીધા, કે જેને હાઉને હું કહીશ સોર્સ તરીકે. કેવી રીતે કરવું? તો એના માટે તમારે સોર્સ કલેક્ટ કરવા પડશે, કે કયા સોર્સમાંથી તમે તૈયાર કરશો, કઈ એપ્લિકેશન તમે ફોલો કરશો, કયું મટીરિયલ તમે ફોલો કરશો, અને કયા સમયે તમે કરશો. આ બધું હાઉ અને શેમાં આવશે? સોર્સમાં આવશે. ટાઈમ મેનેજમેન્ટ, એપ્લિકેશન, મટીરિયલ, તો આ બધી જ વસ્તુ તમને 2 જગ્યાએ મળી જશે. આમ તો જોવા જઈએ તો 3 જગ્યાએ. નંબર 1 યુથ એજ્યુકેશન, નંબર 2 આપણી આ વિદ્યાકુલ ચેનલ, અને નંબર 3 વિદ્યાકુલ એપ્લિકેશન. ક્યાંય બીજે જવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. બહુ ઓછા ખર્ચા, હું તો એમ કહું છું ખર્ચોય નથી, મફતમાં છે. મફત, સમજાય? મફત, એકદમ મફત, ફ્રીમાં છે. ઇઝીલી કવર થઈ જશે. તો હાવ અને સોર્સ એ બધું મેં તમને પ્રોવાઈડ કરી દીધું. આ 2 વસ્તુ તમારે જાતે કરવાની છે. પોઝિટિવ થોટ્સ, યુ હેવ ટુ બી અ પોઝિટિવ. તમારે પોઝિટિવ રહેવું જ પડશે. દેન આફ્ટર એના પછી હું વાત કરીશ એનાલિસિસ. શેની વાત કરીશ? એનાલિસિસની.
એનાલિસિસ એટલે કે વિશ્લેષણ. હવે તમે આ નક્કી તો કરી નાખ્યું કે 60% લાવવા છે, 60 માર્ક્સ લાવવા છે, 80 માર્ક્સ લાવવા છે, 50 માર્ક્સ લાવવા છે, 70 માર્ક્સ લાવવા છે, પણ કેવી રીતે? એનાલિસિસ તો કરો. એમાં પણ હાર્ડ એન્ડ ઈઝી સબ્જેક્ટ હોય, તો એના માટેનો પણ વિડીયો મેં તમને પ્રોવાઈડ કરાવી દીધો છે કે કયા સબ્જેક્ટ ઈઝી છે, કયા હાર્ડ છે, કયો ટોપિક ઈઝી છે, કયો મોસ્ટ સ્કોરિંગ પોઈન્ટ છે, કયા લેસ સ્કોરિંગ ટોપિક છે, બધાનો એક નાનો તો વિડીયો બનાવેલો છે કે જેને પાસ થવાનો જુગાડ કહેવામાં આવે છે. એ પાસ થવાના જુગાડમાં ઈઝીલી તમને એનાલિસિસ વિશ્લેષણ કરો કે કયા ટોપિક તમે કરી શકશો, કયા ટોપિક તમે ક્યાંથી શીખશો, કેવી રીતે શીખશો, એ વિશ્લેષણ કરવાનું છે. અને એ વિશ્લેષણ કર્યા પછી તમારે ટ્રાય એન્ડ ટ્રાય, 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 પ્રયત્ન કરતા જ રહેવા પડશે. હરિવંશ રાયની હમણાં મેં તમને એક કવિતા વચાવી, એમાં તેમ જો એક લાઈન છે, નન્હી ચીટી જબ દાના લેકર ચલતી હૈ, नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस बढ़ता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखड़ता है, कोशिश करने वालों की आखिर मेहनत करने वालों की मेहनत बेकार नहीं होती है. तो यार एक કીડીનું એક એક્ઝામ્પલ આમાં તમને બહુ બધી વસ્તુ મળી જશે. હું તો એમ કહું કે માઇન્ડમાં એટલું તમે એવા સેન્ટેન્સીસ રાખો ને, ઓલા ભાઈ ડર, નેગેટિવ, તમે છે ને રોદણા રોયા કરો છો, નખરા રોદણા રોયા કરો છો, ડર લાગે છે, નેગેટિવ થોટ્સ આયા કરે છે, મને નથી આવડતું, મને ફલાણું નથી, શીખવાની કોશિશ તો કર. એવા સોંગ, એવી લાઈન તમારા માઇન્ડમાં બેસાડો કે જે તમારી અંદર જુસ્સો ભરે, કારણ કે આ બધી વસ્તુ કરવામાં, આ ગોલને અચીવ કરવા માટે પણ તમારે પોઝિટિવ થોટ્સની જરૂર પડશે. પિયુષ મિશ્રા દ્વારા લખાયેલું પેલું સોંગ, આરંભ હે પ્રચંડ બોલે મસ્તકો કે ઝુંડ, આજ જંગ કી ઘડી કી બુહાર. તો આવું તમારા દિમાગમાં હોવી જોઈએ. કોઈ બે લાઈન કે જે તમને મોટિવેટ કરે, પોઝિટિવ થોટ, યુ કેન અચીવ, યુ કેન ડુ ઇટ. બસ તમારાથી ન થશે, જસ્ટ વન એન્ડ ઓનલી યુ, કે જે હાસિલ કરવામાં મદદ કરશે. હવે તમે નક્કી કરો કે તમારે આ બાજુ રહેવું છે કે તમારે આ બાજુ રહેવું છે, કઈ સાઈડને સિલેક્ટ કરવી છે. તમારે આ સાઈડને સિલેક્ટ કરવી છે કે આ સાઈડને સિલેક્ટ કરવી છે. જે સાઈડને સિલેક્ટ કરવી હોય એમાં તમારે 4 શસ્ત્રો એડ કરવાના છે, સામ, દામ, દંડ, ભેદ. કયા 4 શસ્ત્રો? સામ, દામ, દંડ, ભેદ. બહુ જૂના શબ્દ છે, અને આ જૂના શબ્દ ખાલી બોલો ને ત્યાં તમને એમ થાય, ઓ વાહ. ટ્રાય કરો, જસ્ટ ટ્રાય ઇટ. તમે બોલો, તમે જે રીતે હું બોલું છું સેમ એ રીતે તમે બોલો, તમારા જુસ્સામાં બોલો, સામ, દામ, દંડ, ભેદ, ચાહે કુછ ભી હો જાए પણ करना ही है, લા 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 હા હા હા, करना ही है. ઓકે, તો હવે તમારે આ પાર રહેવું છે કે પેલી પાર રહેવું છે એ તમે નક્કી કરો, અને નીચે કમેન્ટ જરૂરથી કરજો. અને કમેન્ટ શું કરવાની છે? એ કમેન્ટ આપણે આપણા સપનાઓને પૂરા કરવાના છે, અને એ સપનાઓને પૂરા કરવા માટે તમે કેટલા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કર્યો છે અને કેટલા નવા વિદ્યાર્થીઓ તમારા થ્રુ આવશે, એનો આંકડો તમારે મને નીચે કમેન્ટમાં આપવાનો છે. 2 કમેન્ટ કરવાની છે, એક તો કેટલા વિદ્યાર્થીઓ, અને બીજું એક પોઝિટિવ થોટ, એક સારો વિચાર. અને એ સારો વિચાર જેમ કે આઈ કેન ડુ ઇટ, હા હું કરી શકું છું, હા મને મારા પર વિશ્વાસ છે, આવી કોઈ પણ એક નાની અમથી લાઈન નીચે તમારે કમેન્ટ કરવાની છે. તો માય ડિયર સ્ટુડન્ટ, સબસ્ક્રાઇબ કરો યાર, આવા ને આવા અપડેટ માટે, અને આવીને આવી માહિતી માટે, અને આવીને આવી તમારા રિઝલ્ટને વધારે બેટર બનાવવા માટેના કોઈ સેશન માટે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મળીને સપનાઓને પૂરા કરીએ. તમારું રિઝલ્ટ સારું કરવાની જવાબદારી અમારી, કઈ રીતે સારું કરવાની એમની ટિપ્સ અને ટ્રિક્સ આપવાની જવાબદારી અમારી, અને આ ચેનલના જે મેમ્બર્સ છે એ મેમ્બર્સની સંખ્યા વધારવાની જવાબદારી તમારી. ટાટા. બીજા સેશનમાં ફરીથી નવા કોન્સેપ્ટ સાથે, નવા ટોપિક સાથે ફરીથી તમારી સામે હાજર થઈશ. ટાટા.